નશીલો પદાર્થ ચોરતા ચોરતા મને એક વિચાર આવ્યો કે આપણે ઘરઘંટી બગડી ગઈ છે તો ચાલો ઘરઘંટી એક નવી લેતા આવીએ. પછી શું સિંગલ ફોન ની અંદર ઘરઘંટી આપણા ઘરે. મને છે ને આવી બધી વસ્તુનું અનબોક્સિંગ કરવાનો બહુ બધો શોખ છે. ઘરઘંટી કેવી છે જરાક જણાવજો મને. સાથે સાથે આપણે કેબલ પણ લીધેલો છે કારણ કે આપણે ખેતીના કામમાં ઉપયોગ કરવાનો છે. અને અમારી મગફળી કંઈક આવી છે અને મેં આ યંત્રથી અમારા ખેતરની અંદર દવાનો છંટકાવ કરીએ છીએ. મારા નશીલા પદાર્થનો બધો નશો ઉતરી ગયો છે કારણ કે અમારે હાલે છે કડિયા કામ અને બધી ગાડી આપણે સાઈડમાં મેલવાની હતી. રૂમની અંદર અમારા વર્કર ગારિયા કરતા હતા, સોરી ગારિયાની ગારી. અને આ છે અમારા કડિયા. આનું કામ બહુ ઊંચું છે ભાઈ. તો વાતમાં કંઈક એવું છે કે આખા મકાન અમારે રિનોવેશન કરવાના છે, બરાબર. તો બધો કચરો ઉપરથી નીચે ફેંકી દીધો છે અને બધા પીઢી આપણે બદલાવાના છે, એકદમ નવું કામ કરવાનું. થોડી વારમાં હું નીકળી ગયો ગામમાં થોડા પૈસા લઈ અને મારું બુલેટ લઈને, કારણ કે આપણે ઈટો મંગાવવાની હતી તો રિક્ષાવાળા ભાઈને પૈસા આપવા જવાના હતા. પૈસા આપી અને ઘરે આવ્યો તો ભાંગતોડ બધી ચાલુ હતી. ઉપરનો ધાબો આખો કાઢી નાખ્યો હતો અને સ્ટોર રૂમ ની અંદર અમારી વિન્ડો ફિટ થતી હતી. કોમલનું કામ તો રસોઈ બનાવવાનું જ હોય છે, પણ ખબર નથી પડતી આ કૂતરું શું કરે છે. પાછળ જોઉં તમે કઈ રીતના જોઈ છે. થોડી વાર થઈ તો આપણે સવારે મંગાવેલો ઈટનો રિક્ષો પણ આવી ગયો હતો. પછી મારા પપ્પાએ કીધું તારે દોઢ ડાયું થવાની જરા પણ જરૂર નથી, તું અહીંથી નીકળી જા. પછી હું નીકળી ગયો ઘરેથી ભાટિયા જવા માટે, કારણ કે મારે ઘણી બધી શોપિંગ કરવાની હતી. 30 મિનિટ ગાડી ચલાવી અને ફાઇનલી ભાટિયા ગામની અંદર હું પહોંચી ગયો. પછી આપણે અલગ અલગ શૂઝ જોવા માંડ્યા અને એક શૂઝ ની જોડી આપણે લીધી. પછી ઘણી પ્રકારના પરફ્યુમ જોયા આપણે અને એમાંથી એક પરફ્યુમ આપણે લઈ લીધો. કપડા લેવાનો ખાસ આપણે વિચાર હતો નહીં, પણ ત્યાં જઈ અને મારું મન ડગી ગયું. બિલ તો એની અંદર ભૂક્કા બોલાવી નાખે એવું બધું હતું. પછી આપણે ત્યાંથી શોપિંગ કરી અને નીકળી ગયા ઘર તરફ અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. તો તમને બધાને ખબર છે કે આજના દિવસમાં ખર્ચો બહુ બધો આવી ગયો છે, તો આજનો ખર્ચો આપણે રિકવર